ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે બલ્યા બાપા બોલો આ તારો લગન કરતા કરતા તો મને લાગે છે મારા ઓછે પાણી આપવાનું છે ભાઈ પણ બાપા મને લગન લીધો તો કરવો તો પડશે જ કા અલ્યા લગન કરવા પડશે પણ મારા વાયા વાહ નીકળી જાય છે લ્યા ના ના ત્યાંનું તો મુરત જોવરાયું ત્યાંનું તો મારી સવન ટોપો ખા કરવો પડે છે એક બાજુ કંકુતરીઓ છપાવવાની એક બાજુ પોસ્ટર છપાવવાનો એક બાજુ તાર ઘેરથી નામ લખાવવાનું એક બાજુ કુટુંબનો કંકુતરીમાં નામ લખાવવાનો હા હું તો થાકી ગયો પણ બાપા હું થાક લાગે તો એમાં આવશે તો થોડો પડી મેળવાનો છે કે બાપા હું આવશે તું કા પડી મેળશું હવે ઓળીસે તો પછી પૂરું કરવું પડશે કે ઓળીસે તો પૂરું કરવું પડશે કે તને પહેરાવો તો પડશે કે અલ્યા બાપુજી આવો કદું શું જીયા ખાટિયા થાશી ગયા અલ્યા હજી તો આ છોકરાનું વરઘોડ કા ઘોડાઈ નહીં સડાયો ને કંકુતરીયા નહીં સપાઈ તમે કહો થાશી ગયા થાકી જઈએ કે એકલા મારી માની છોકરા અવસર લીધો સાથે કંકુતરીઓ છપાવા જા એ બજારોમાં તમે જોવો તો લોકો પેટીઓ ઉપાડી આવીને આ પેટોના કુણા મેળ્યું છે ભેર પહાડ છે અને યા તમે થાકી જો એવો કોમ જ કરો છો ને એકલા દોડ કરો છો બાપનો છોકરો બે જણા એકલા દોડવાનું હોય કા બીજા કને લાવતા અલ્યા બીજા ને તમારા ભાઈઓને ગમે તે રસોડાનું છે એક ભાઈ મંડપનું છે તો કોમ બેસાઈ જાય ખબર પડે છે આપણને થોડો આરામ મળે હા એ તો બરોબર છે અલ્યા આમના આમ એકલા બાપ બેટો દોડશો ને તો મોદા પડશો ને તો લોકસના બાટલા સડાવવા પડશે અલ્યા પણ અવસર લીધો છે પૂરો તો કરવો પડશે કે હવે શું કરીએ અલ્યા એકલાથી પૂરો ના થાય અમુક આપણા ભાઈઓનો સપોર્ટ જોવે ભાઈઓ તો નહીં કીધું તો તમે તાને મૂર્ખા છો કઈ યાર ભાઈઓ તો કેવું પડે કે કાલ ઉઠીને અમે તમારી કોકણા આવીએ તો કશું ના કરીએ કે સંભાની કંકુતરીમાં અમે જમીન જતા રહીએ બીજો બધો વ્યવહાર ના કરીએ કે અલ્યા વાઘુજી તમે હોભળો જો અવસર છો ભા આપણા પોચ જે 2 3 4 5 ભાઈ ભેગા હોય ને અને ભેગા મળીને હવે અવસર કરીએ ને એ રહ્યો અવસર કહેવાય તમે એકલા ઘેર કરો ને એ કોઈ મજા આવે નહીં સાચી વાત છે પણ થાકી જવાય શું કરે યાર થાકી તો જવાય જ ને એકલા દોડ કરો જો હું તો કહું છું ભાઈઓને કયો અને તમારા પાસ ખરું શાંતિથી ગોદડામાં આયા પગ ઉપર પગ ચડાવીને શાંતિથી ઊંઘી જ જવાનું અવસર પૂરો થાય ખબર ઊંઘમાં થઈ જાય ઊંઘમાં હો ભાઈ સારું આ કી આવજો બાપડો નો સારું બલ્યા આ મારો ગોવંદો છે ને એક સારો વ્યક્તિ છે ખાટીઓ એને આપણો જે કીધું ને ભાઈ બેટા એ સારું કીધું છે પણ તારી માં છે ને એ ગાળો બહુ એની સરસ છે પણ બાપા તમે મા ભાઈ કયો તો આવું ના મા ભાઈ કી આવો તો એ તારા બેઠા બા અને તારા કળવો બા એમાં કયો તો ના આવું આપા ઘેર તારા માને વાત કરીએ તારા માને વાત કરી પછી ઓને કહી આવો કે ભાઈ આવો અને અવસર પૂરો કરાવો ને ઓને આગળ કરીએ અને માને કેવું પડે કે આપણા બેને ઉપાડી આવક પાછી વાહ લે હારી મારા જેઠ મારો કાપસ કેવું જ નહીં ને આમુરદો લગન નું કેવું જ નહીં ને કે વાળી પાછા વધારાની પંચાયત કર્યું એટલે મારો છોકરો પહેણાવવામાં એનો હું પૂછવાનું કઈ પહેણાઈ ગયો તો હું એકલી ગાતો ને ગાતો જોઈ છે કે લગન આવ્યું મારા બલ્યાનું લગન આવ્યું ના લીધા તો તારા સ્વભાવના લીધા મેં ત્રણ ભાઈ ભેગા નહીં બેહી એકતા મારી ઓળી છે આમ કહે છે કે અમારા છોકરાનું લગ્ન છે તે તમને કહીએ અને અમે મોટો મને રાખવા વાળા છીએ પણ હમુરદો સ્વભાવ નહીં હારો મારી ઓળી છે કે અમે વ્યવહાર ના કરીએ બધું અમને ના ફાવે પણ ઓના લીધા તમારા બધું બગડા છે ત્રણ ભાઈઓને ઓળખાનો બસ હું ના પાડ છું કે આખો ઢગલો કરીને મેકાય એટલા બફાઈ થોડું હુકાઈ જેવું આમ હુકાઈ જાય તો સારું કા થોડી પોરી કરીને હું પણ નહીં માનતી આ ડોસી અમારે તો કાયમથી દોઢી હા એક તો કેળામાં રહેવાતું નહીં હલ્યા ટીના
શું કરો છો વરિયાળી? અલ્યા શું કરે આ વરિયાળી થોડી આખી પાછી કઈ આ ના પેલું યાર દોડીઓ બધે કોમરમાં લગાવી દો એટલે હુકાઈ જાય. અલ્યા હું કાવરાને કહું છું પણ શું કરવા તાર માં મોંચી જ નહીં તો કંટાળો આવે. તમારે તો વો તો જાહો જલાલી બોલે દોલે બોલે દોલે તમારા પેલો ભત્રીજો પહેણા છે એટલે તમે તો પરસ ભરાવે છો ને આગળ ગાડી ધોળી ગાડીમાં બેસશો ને આમ ધોળી ધબ પાઘડી બોધીને ધોળો ધબ લુગડો પહેરીને હાય વેવાય તો હા 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 આમ જલસા તારે કણ જવું તો જજે. હા આ બધી વાતો મન ના કર. ચંબા તમારા તો બહુ શું આમ શું ચાલે છે બધા ભાઈઓમાં રાગ માગ ને બધું કયો આ પેલું નહીં કહેવત પછી એવું ના કરતા પાછા કાવો શરીર તો કાર વળી જશે ને ભવનો મેળો રહી જશે એવું ના કરતા. હા અમે આવી જશે. હા હવ અમે તો આવી થોડી ગાડીઓમાં બેસ્યું ને બધાને પેલા મોં અમાર પાછું કેવરાવજો પાછા નૂતરું મેકજો. હવ કૂતરો બધા મૂક્યો છે ને કંકુતરે મોટી જેંગની જેંગ થપાઈ. એટલે પાછા આમ છો રોસો પાછા આમ હારો મોરી મોની છોકરાને એવું ખબર નહીં કે અમારે એના ઘેર તો કદી જિંદગીમાં હું જવાનું નહીં. એને છોકરો પહેણાવો હોય કે મરણીઓ થઈ જાય તો હું જવાનું નહીં પણ એને આ છોકરાને મારે શું બધું ડખા કરવાના ને કહેવાનું આવે એ કહેવાય છે બરોબર નહીં જવાનું હું તો સોય જવાનું નહીં. હું તો હમણાં તો નાટક કરીને ત્રણ ભાઈ એમ કે રાખ આખું ગોમ વાતો કરે રહ્યો ને એ પેલી મારા ભાભી મારી માની છોકરાને રહ્યો ને મારા પેલા વાઘુના ઘેરથી એમ છે ને ડેકડું છે ને કોંછડું છે ને બસ આખો દાડો બસ તોતા કાઢવામાંથી ઊંચો આવતો નહીં એને ઉપરથી અત્યારે કીધું મારો છોકરો પહેણે છે મારો ઢેકણો પહેણે છે પહેણાવો તમે તારે પહેણાવો હું આવવાનું નહીં છું. અલ્યા બલ્યા એ બલ્યા અલ્યા તારી માં છોકણ જઈ લ્યા ખબર નહીં પડતી ખાવા પીવાનું બનાવવા તે પણ બાપા સાલ્યા થાય છે જેમાં આવશે એટલે બનાવશે. હવે સારો બારો મેકી દે પૂરા લગન આઈ ગયા છો મારા બલ્યાના લગન એક તો ઘર તો આખું ચોખ્ખું કરવાનું બાકી છે. બલ્યા હા બસ તાર બાપુને બેહી જાઓ લ્યા વિવાહ તો શેટા તારા. બેહી નહીં માં શું કરે કે બેહી નહીં રહ્યા કંકુત્રીઓ સપાઈને આવ્યા છીએ હા અને હવે હજી અમારા જમણવાળા રસોઈયાનું કહેવા જવાનું છે મંડપ વાળાનું કહેવા જવાનું છે. હા એ બધું કહી દો અને વાળો વાળો સંભાળી કહી દેજો પાછા. અને મારા ભાઈઓને કહેવા જવું છે તે કીધું કઈ કહેતા હું હા મારા ભાઈ બોલાવા પડશે ને વિવાહ શિયા તાર ભાણ કડવો પાન એ કોના નહીં પૂછવાનું કેમ એ આનાનું પૂછવાનું હોય એ છોકરો એમાં રૂપિયા ટેકા કરી દેવાના છે હવે આપણા છોકરા પૈણાને આપણે જોવાનું અલી એ કેવું આના નહીં પૂછવા તો મારા ભાઈને ફોન કરીને પૂછો. બલ્યા હા લે પેલો હરફોલે ખાવાનું બનાવે ફટાફટ આ ને આકલી જા પૂછો તાતાના ના કટોકો બાકી નાખું ઓવા હા મારી હારી નહીં મોના અને આ ભાઈઓ વગર અવસર અધૂરો રહેશે. મારા ભાઈઓ તો બાપરોને આપવું છે પણ આ શીખ જોઠું વસી નળે છે. મારું બેટું ના ખરબું થઈને આની ગયડી થઈ તો હજી સુધરતી નહીં. આજકાલનો છોકરો સુધરી જાય કે અવસર પર સંઘમાં બધા ભેગા થઈને અવસર કહો તો સુધર. અને હું મારા પાછું ખાટાભાઈ પાસે જ જવું પડશે. ખાટાભાઈએ કીધું છે કે બોલાવજો ભાઈઓને તો ખાટાભાઈ એથી થોડી માહિતી લો ભાઈ ખાટાભાઈ ઓનો નિકાલ છે રીતના કરવો હોય શું નેક કરીએ તે તેમાં પોણી સળ અને હું ખાટાભાઈને કહેવું પડશે. આ તો નહીં મોને એવું અને જોઈને કહું છું કે પોની સુધી ગાગડો શીવડાય ઊંધો ગાગડો શીવડાય ઘોડા પટે મેડર એકલો વરિયારી કરીને હું કંટાળ્યો. પણ આ એક તો શું કરે ખાલી મોય ડોસે ઓ સાહેબ અમે હાંડો કે પણ આ હાંડોમાં વરિયાળી આખો દાડો હું એકલો તો તારો કે તાનો તમે ના નાટક કરો છો હું રોટલા કરું છું. પણ રોટલા આખો દાડો ના હોય ભાભી ને જેમ બોલે છે ભાભી હા રોટલા કરો છો કરવા દે કળવા દે ને રોટલા ને બોટલા આખો દાડો આવ્યો કારણ હું વરિયાળી ને બરિયાળી આખો દાડો કંટાળી ગયો છું.
એટલે આવા તાણે કોમ તો કરવું જ પડે કે ભાઈ હું તો વજાડીને કાળિયો આવી ગયો લાગે છે ભાઈ કાળિયો આવી ગયો ને બધું રમણ ભમણ થઈ ગયું શું કે કરું? તમે કમ્પ્લેટ આમ પણ ધ્યાન રાખતા નહીં દવા બવા સોટી હોય હારી ઓય, હવે ધ્યાન રાખો ને કંટાળો. હું છે કે સોટી લાવજે આ મેઠો ભાઈ આ પોણી લાવજે. અલે નહીં પીવું મારી વાતો બોલ તાવા દે ભાભી નહીં મારે જવું છે ઘેર લડો મારે હવે ખાવાનો ટાઈમ થયો છે ઘેર ભાઈ આવ્યો છે મારો ભાઈ આવ્યો છે શાંતિથી આમ પોણી તો લાય. અલે આ રોટલા કરું છું. એટલે આ કળવા ભાઈ ભાભી રોટલા કરવા દે કુકા હેરાન કરો છો ચલો હું જઉં શું છે બીજું કયો કોઈ શાંતિ છે બધું. આ હમણાં હાલ ટીણીઓ આવ્યો તો મને એમ કહેતો હતો હા કે તમારે કે પેલા વાઘુભાઈ છોકરાનો વિવાહ છે તે પછી એટલે આ મુજે પેલો એરંડા ઉતારતો હતો ને તે એ યોને પેલો યોને ઘેરથી કે લગન આયુ મારા બલ્યા છોકરાનું લગન આવ્યું રમશે મને બોલાતો બોલો કે મારા મેઠાપા મારા છોકરાનું વિવાહ છે તે તમે આવજો એવું મને આછું તને ખબર છે આ કુટુંબ ના આખું ગામ વાતો કરે છે કે તમારા ત્રણ ભાઈઓમાં હું છું છે મારે તો જવું છે વિહોમાં જવું છે ને મોરવાઈ થઈને બેહું છે આમ. અરે ભાઈ મારા પરસ રાખવું છે મારા પાસે પરસ રાખવું છે ને હું વ્યવહાર બધો હું પૂરો કરું પણ એ રહી ને એ વાઘુના ઘેરથી આ ભાભી રહી ને તો ખબર ચાલ્યા બોલવામાં નહીં ચાલે ને, એનો બોલવામાં. સ્વભાવ સારો નહીં પણ આપણે પેલા ભાઈના લીધા આપણે થોડું મને દયા આવે છે એના એ વાઘાના લીધા જ થોડુંક આપણે નમવું પડે છે અલે આપણો ભાઈ છે તો પછી? આપણો ભત્રીજો છે તો એનો વિવો છે તો આપણે ના જઈએ. અલે હરખ કેટલો હોય આપણો શોખથી જવું છે તાણે પણ એ રહી ને પેલી ના હું તો નહીં આવવા તાર જવું તો જજે હું ખબર? એ વિવો ના નહીં કળવા ખબર આપણે એના મોઢે નહીં વાઘાના મોઢે જ જવું કદાચ વાઘો કોઈ કહેવા આવે તો જો મારી વાત આપણે મોટું મન રાખવાનું જો આપણે એના જેવું નહીં થવું અવસર પટ્યું પછી આપણે એની તો આબરૂ નહીં જાય પણ આપણી ગોમમાં આબરૂ જાય ખબર છે એ ભાભીને ખબર ના પડે. વાત સાચી છે કે આ જેઠને પહેલા બોલાવવા પડે બેને અલે હું તો એનો ભા થઉં તો પછી તાણે અને મને જેમ તેમ બોલાય એમ ચાલે હું નહીં આવવાનું. ખબર તું મનીએ નહીં લે એ પગ મેલવાનો મન થતો પણ કરે હું હવે કે છે ગોમમાં ઇજ્જત આપણી જાય ના કરતી હોભળ કોઈ હોય તો આપણે બે જણા નિર્ણય લઈએ છીએ વાંધો નહીં. શું કીધું એનો છોકરો એ આપણો છોકરો તાણ એ જ તકલીફ છે ને પણ એને બોલવાની ભોન નહીં ને તો હું કંટાળું. હાલે લે, ખાવો તો ના હેડ. ના ના મારા જી મારો કોમ છે અલે બનાવ્યો હોય તો હેડ છે. એ રોટલા સાડે છે. એ ભાભી કરો હતો નહીં હો. વાંધો લે, નહીં. રોટલા થયો. ના 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 કહી લો તમે હા હા હું કીધું ધ્યાન રાખજે મારા મેં આ ત્રણે ભાઈ થઈને ત્રણે ભાઈ થઈને આખા ગામમાં કદી કોઈ આખું પાછું નહીં થયું પણ અમારે તો ભાભી મળી છે ને બસ ઓમ છે ને ઢેકણું છે ને પૂંછડું છે ને લેમો સાર દાવ નાખી દાવ. એ નખાણ પછી ખાલાભાઈ એ ખાલાભાઈ અહીંયા આપણા તો ભેગા થયા તો હું કરીએ જો ઉભારો ખાટલો લાવ ઉભારો અલા ખાટલો રવા દો. ઉભારો ભેગા તમે ચેકથી હેડીને આયા હો પાછા અને થાચ્યા હો બેહો હા વાંધો લે કોઈ એવું થાકવા તો એવું કશું નહીં. ઉભારો પાણી ભરતો ના પાણી નહીં પીવું ખાલી મારી વાત સાંભળો. હારા ભાઈ બોલો સવારે તમે હોવા મળ્યા કંકુતરી સપાઈ આવતા મળ્યા તમે તા? કીધું કે હમણાં આમ થાકી જાઓ ભાઈઓને નહીં બોલાવો તો અને ભાઈઓને બોલાવજો તમે શાંતિથી ઊંઘીને અવસર પૂરો થઈ જાય ને તમને ખબર નહીં પડે. હા ઘેર જઈને કીધું આ મારી હારી મારી ડોશી જ નાટક મારી છે બોલો મારા ભાઈઓને બોલાવવા દેતી નહીં. હું જઈને કીધું કે ભાઈઓને કી આવું ના જોઉં કે ભાઈ ઊંધા પડી તો આલી આલીને ના ના અને ખરેખર મારી જિંદગીની અંદર મારા ભાઈઓને હરખીતના વાત નહીં કરીએ કયો એરિયા આવતી હોય ને ભાઈ વાતો કરતા હોય ને તો મેં એકબીજાને કહીએ ભાઈ જા, 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 બોલો હોભળો, આ બૈરો હોભળો વાઘુજી બધી વાતો બૈરોની ના હોભળવાની હોય જો હોભળા જેવી હોય હોભળવાની હોય જિંદગીમાં તને દાંત વાળ્યો ને તો બૈરો એ જ. બૈરો જ વાળી બીજું કોણ વાળે કયો મારો હા ભાઈ મા બાપને ઘરમાં ના રહેવા દીધો બૈરો. હા ભાઈઓને ભેગો ના જવા દીધો બૈરો. હારો કુટુંબ જુદું પાડો તો બૈરો. હા કોઈને ઘેર ખાવા ના દીધો બૈરો. અને પોતાની જાતને તો અમે છીએ હોભળો જો પાંચ જણી ભેગી થઈને દાંત વાળી મિલતી. પોત ગણી તો એક બાજુ જાય બૈરોની વાત હોભળ્યો ને તો તમે આ ત્રણ ભાઈ છો ને ભેગા બેહીએ નહીં શકો અને આ બધા અક્ષર કરીએ નહીં શકો ભાઈ તમે કોક આવીને કયો જાણો હું કહું છું અને જો સમજવું હશે ને તો સમજી જશે બાકી જો પગની પોણી બુદ્ધિ હશે ને તો મેં નહીં પડે. અરે આવા અક્ષરમાં સમજુ છે એમ ના જાણો નહીં સમજતી મારી હારી હારી હારી
નાટક વાળી ગાળો બોલું શું બોલું પછી સોબરો તોડું કે પછી પછી કશો પછી કે મારી બાપા મહિના છી એ વાત સાચી છો હોબળો આ અવસર પતા ને એટલે પછી જ મારે આડું લઈને ઠોકો ખોટું નહીં ખાટા સાચી વાત છે હા શું છે ભલે ખોટું લાગતું હોય મારી માની છો ભલે ખોટું લાગતું હોય શું છે લે જ કે તો ખરો અમારે પેલા મથુરિયાની બૈરી એવી હતી એવું તાને ઈવાને વિવાહ આદર્યાને મારા ઓળખ્યા હઈને બૈરોની વાતો ફોફડી અવળા ફાટ્યા કયો હાચી વાત છે ને તાને પછી લેવાનો જળો મુકવ ચલો લ્યો કેમ ના માનું થોડો ભાઈ અક્ષર ભાઈ વેરી નાખવાનો હોય યાર ઈ વાળો તો રોજ જ આવરા ખાલી સુલામાં બાણ ગાલતા જ અત્યારે તો બાણ ગાલતા નહીં આવડતો ઘરખા રોટલા કરતા નહીં આવડતા જળો કાથા નસ આ રૂ છે આટલું હરખું કરી દઉં દાદા બલ્યા હા માં શું કરું છું આ રૂ જો કે શેવું લે, પોદરો ખાઈ લે હેડ. હા ખાઈ લે બની તારા ગયું? બાપુ શું છે ના બાપુ તો કોમમાં જ માં આ તારા બાપનો ટોકો ટકતો નહીં હમુરદો ઘેર ઓ એક બાજુ શરાજી બેઠો છે ને તારો બાપો હમુરદો ઘેર ઉભો નહીં રહેતા માં પણ કોઈ કોમ હે જાય કે ગોમમાં એમને હું કાંઈ જાય કે અને હોભળ હા તારો વિવાહ ગોળી છે લાંબી સાલે બલ્યા માં ધોળી ગોળી લાવવાની પેલું આમ અસલ દિવાલ પર ને કુદીને સળી જતી એવી લાવવાની છે હા ઓવા અને નાસવા એક નંબર તારો વિવાહ એવો કરે ને આખા ગામમાં તે વટ પાડી નાખે પૈસાની ચિંતા ના કરતો દેતા હા હા ને? હા અને માથે એવો પાણી તેમ આમ કી બરક ના સંપાન છોકરાને પહેરાયો આખું ગોમ જોતું રમા હો ને ખાલે ખાઈ લે હા. તાર બાપો શિખર છાણા આવશે એમ હો? તું હા વાઘભાઈ બોલાવો તમે તાર. ભાભીને બોલાવો આ મારા બેટો સમજશી જ નહીં ભાઈ અરે હું ના સમજુ થોડો કોઈ અક્ષર પેલા દેવાનો હોય યાર બલ્યા બોલાવ એ બલ્યા હાલો, હા, ખાઈ લે, હાલો. એ ખાવાનું પછી રવા દો ભાભી બહાર આવો પેલા કોણ આવ્યું? માં આહા, કાકા ભાઈ આવો. ઓવા ભલે, પાણી લેતા જાઓ. ના પાણી તો પીને આયા પેલા ઘરે બેઠા હતા કે બેસો કર બેહો પેલા એટલે તે હોભળો કે? ખાવાનું બાકી હોય તો ખાઈ લે પેલા. અરે ખાવું નહીં પેલા તમે બેહો ને મારી વાત હોભળો થા બંધ વાત કરો એટલે ખાયા પણ ઓવા પાછું ને અવસર લીધો તે શું થાય છે અને હોભળો, આ માર બલ્યાનો અવસર લીધો સાથે પાછા હાજરી આલજો તમે. એ તો હાજરી આલશું અને બધું કરશું પણ મારી વાત હોભળો આ અક્ષર ભેળાવાનો છે કે સુધારવાનો છે એમ કયો પેલા બાપુ કાંઈ ભેળાવાનો મારે તો બલ્યાનો અસલ અસર કરવું. અસલ અવસર કરવો હોય ને તો આપણા પેલા ભાઈઓને બોલાવવા પડે ખબર છે આ બાપુભાઈના ભાઈઓને મોટોને બોલાવવા પડે એમના અસલ અવસર ના થાય એકલા ઘેર ના થાય હવે આને શું પૂછવાનું કયો? આમ ખર્ચો અમાર કરવાનો, છોકરો મારો પહેણાવાનો ને આનું શું પૂછવાનું? અરે ભાભી પૂછવું પડે આપણા ઘરે જ હોય ને એટલે એવાનું નમવું પડે જો અને તો ભાઈ કહેવાય એ તો મોટા હોવાના બે ભાઈ છે ખબર છે એમ નહીં પડતી પણ માં હોકા આવતા મારે ભાને આવું તો તનું આમ ના સારું લાગે કે જે બધું શું લાગે ઓપલો એ ત્યાં આપવાની છે ને પાડું છું પણ યાર મારા પગે પડવા જવાનું. પછી નહીં આપણા ઘરે જ હોય તો 17 વખત જવું પડે તો જોજી નાગા કોઈ નગારો ગમે તે વગાડો એવું અને જ. વફળો ભાભી તમારા ભાઈ તમારા એ બાપુજી ભાઈઓ ના બોલાવે તમે નહીં આવીએ જો હા? ભાઈ વગર અક્ષર અધૂરો રહ આ તમારું ચોખવટ બન વાત તાને પણ તમે તો આવજો, તમને તો શું ના પાડું છું? કોઈ ના આવે કોઈ ના આવે ભાભી સંબંધ અમાર બેવાનો લાખ રૂપિયાનો પણ ભાઈ વગર અક્ષર કોઈ સારો દેખાય ના તમે ગમે જેટલો ભણાવજો પડો ગમે જેટલો વરઘોડો કાઢો ને એટલે તોય. ગમે જે લોબો મંડપ બનતો એ ઓહો. મંડપ ના શુભ ડોશી આ તારું જિંદગી હોપડી પડી થાકી ગયો છું કે તે અને ફટાફટ મારા આવજો. ભાઈઓ બે હીર બાપરાને અને અવસર થાય ને હારું ના લાગે કોઈ ખાડો ભાઈ ના આવે અલ્યા આપણા ઘેર અક્ષર મોડ્યો હોય અને જમાતું હોય ને એવાનો ભાઈઓનો છોકરો જોઈ રીતે આપણને કેવું લાગે લ્યા એવું હોય નહીં? તાને હું એવું હોય તે માં આજ મારા બોલવું પર જ હા દિલ કાઠું રાખીને હા, વાત સાચી છે પણ આપણા ભાઈઓ ના બોલાય તો બીજા ના આવો બધા? આપણા ભાઈઓ ને આ ભાઈઓ હા, મારા જેઠીઓ ના બોલાય તો? ભાભી તમારી બધી વાત ના માને તો કોઈ નહીં બાગુજી મુયા મારા ઘેર ને તમે તમારે એકલા અક્ષર કહી નાખજો હા, અમે નહીં આવીએ હા, જો હા, મારા બલ્યા પહેરાવાનો છે. એ બલ્યાન ભાઈ ના હોય તો ભાઈઓને બોલાવો કોના ભાઈઓને બોલાવો મોટા મેઠાને ને કડવાને અરે હું તો કંકુતરીઓ સપાઈ આવ્યો અને આ બીખમાં કાળાને કયો અલ્યા બૈરોની બીક ને રાહ રાખવાની હોય જો અને ભાભી હોભળો તમારા રેમ ડોટાના રમણા છમ પોકસ તમને ખબર છે શી ખબર? આ તમે ભાઈઓને બોલાવતો નહીં એટલે તમારા ભાઈઓને બોલાવો કડવાને ને મેઠાને
તમારે તો શાંતિથી બેસી જ રહેવાનું હોય અને તમારે તો આટલા સુધી મેદી મેલી શાંતિથી બેસી રહેવાનું એ બધું અવસર પૂરો પાર પાડે. ના સરસ વાત કરી છે. સાચી વાત તાણ પછી સાચી વાત છે મારા ડોહો આ લગન લીધું ને તને ઘેર ઉભા નહીં રહેતા બાપડા અને આપણા મોઢા પડશે ને તો અવળું દવાખાનું ભરવું પડશે. લોકતના બાટલા સળાવવા પડશે પાછા. બાટા તો લોહી ઓછું ત્યારે લોહીનો સળાવવું પડે. હોભળો ખાટાભાઈ તમે ખરેખર આયા ને મને મારી ઓછો ઘેરી ગયો તાણ પછી સાલા આવું ભાભી. મારા ભાઈઓ મારા જેઠી વગર ના ચાલે નહીં કશું ના અક્ષર ચાલતો ભાઈ વગર. હેડા આપણે જીએ ડોહાન એનો માફી માંગી લઉં હું. ઓબળો ભાભી તમારા ઈકણ થઈને કોઈ સબ ના બોલવું હોય તો હું અંગાચી આવું પાછો. અમે બિલકુલ ના બોલું ને. હા આ તો અવસર કરવાનું છે. જોડો હું આવતો અંગાચી હાલો. ને આવા તહેવારો દે યોનાલ જીએ મારી બધું પૈસાની પરત જ આલી જવાની. હા હા દે હાલો ઓ ખાટાભાઈ મને એમ કા એ મોય અવસર કરું છું બહુ મોટી વાત છે હું એકલી કઈ નાખું એમ એ બધી વાતો ભાઈ ભૂલી જાય. જોડો એમ હતું જોડો. હલો ભા લો ઉપડા મેઠા પહાણ જઉં છું થોડું કોમ આવે છે. હા આ 2 દાડા કે મારા પેલી ઝાર વાબી છે તે મોદો તો પડ્યો છે પાછો અને કે મારા ઝાર વાબી છે તે મારા પાસે થોડી મણે 2 મણે પડી છે ઓહો તમે કોઈ લઈ જા તે કહેવા જઉં છું. અલે ઓહો તે મેઠા પણ હોશ થયું ના થયું હવે શિખર 2 દાડાથી હું આંખાથી દવાખાન થઈ જઈને તો આવ્યો પણ શિખર હવે ઉભો જ નહીં થતો હા મૂળ તો મારે કાઠો થા પણ હમણાં તો ઉભો થતો નહીં લે શું કરવાનું મારે આ મારા ભાઈ છે અને હું તો 2-3 વખત તો બોલ્યો લે કરે હરખો ઉભો થઈ જાય અને આ દવા લી છે તે દવા કરે ચિંતા કરે ને હું બેઠો છું પણ ના મારો બેઠો અમે 2 મણ જાર પડી જતી ના હોય તો પછી આ લેવું જોઈએ એને બાપાની છે આવા કે મારે મને ખબર દેવા છે કોઈ જવું છે ને જવાનું નહીં હેરો કે આ તો હે ને ખબર તો લેવડી જાય જર્મની બેટું આ તો અત્યારે તો ના હોય તે લાવું છું કૂતરો એવું લાગે છે અલ્યા મેઠાભાઈ ઓ મેઠાભાઈ એ ઊંધા પડ્યા શું કરો છો સુલામો યાર? આવો કાટાભાઈ આવો આવો અરે પોણી મેલું ના આવું છે તો હા વારે સારું ઠંડી વાય છે. આવા પોણી નહીં મેળવે ને આવા ગળે મૂટો કરવાનો છે. બેહો આવો બા બેટા કોઈ પોણી બેહો એકણ. તબિયત થોડી બગડી છે કાટાભાઈ શું થયું છે? રોડ ચક્કર આવ્યું છે ભાઈ દવા લઈએ કે પછી દવા લેવા જવું છે પણ આ એરંડા ને બેરંડા નું કોમ આવી ગયું છે બધો આવા એરંડો નો કોમ નો બોમ્બ પડી મેકો આવા તાણ શું છે કે શાંતિ શાંતિ છો છે. એ બા હાંભળો આ મારા બલ્લાને વિવાહ લીધા છે ત્યાં આંબા છે પાછું શું કરવાનું છે કયો? અવશેર ભેળાવાનો છે કે સુધારવાનો છે કયો? અલ્યા ભાઈ એ તો શું વાઘુજીને પૂછો કે ભાઈ આપણે તો કદી કોઈ દાડો ના પાડી મારા હા, એ. ભાઈઓને કશું નહીં ચિંતા બધી તમારા ભાભીને છે. તો પછી આપણે તો કોઈ દાડો તમને કીધું કશું જ નહીં કે કીધું. કડવા ભાઈ પેદો ને મારે કોઈ દાડો બોલા ચાલી જો પૂછો કદી થઈ જાય કશું નહીં. તો પછી પણ આ તો યાર બધું હવે જે છે બરોબર છે રવા દો ને વધારે વાત તમે હું તો કહું છું આ માલ લીધા અવસર બગડતો હોય તો અમને ના બોલાવશો અલ્યા અવશેર આપણા બગાડવાનો નહીં સુધારવાનો છે અવશેર. એ મોતે ભાભીને અંગાથી લઈને આવ્યા છીએ. એ બા હાંભળો તમારા આબુ જ પડશે તો અમે તો શું કોઈ દાડો અમારે તો ભાઈવાનું પૂછો વાઘુજી ના કદી. આપણે ભાઈ કોઈ દાડો બોલવા નીધું છે આ તો અમુક મોડા જેવા હોય એટલે અલ્યા આ કડો ભાઈ આવો. ભાઈ હા હા આરામ જો હવે થોડો તેજ ભાઈ બેહો બીજો મોસો લેતો બેહજો. તમે પેલા બેહો ને. નહીં લાવો. હા. એટલે બેહો ચાલશે તમે બેહો ને. બે બેટા બે હા તબિયત થોડી બગડી હવે આરામ થયું છે. બે બેટા બેહો જો. દવા તને તો કીધું કે દવા લઈ આવજે. અલ્યા પેલો એરંડા એક બાજુ ઉતારવાના ને હેતરનો અલે એરંડા તો પડી જાય આખો દાડો કોમ કરીએ છે તો કોમ તો કાલ થાય. શરીર બગડ્યું તો ખબર ના પડે કે દવા લઈ આવીએ. એવો અધનાર જેવું છે કડવાભાઈ ના, અમે હવે તો મોટા થાય એટલે ખોટા છે. એવું નહીં લ્યા ભાઈ જીયા હેડ ને કોકનું તારી કોક કીએ એટલે તો તમામ તો ઊંધું હેડ હશે બધું. ના એવું તું હેડ તું અધનાર જેવું હેડ અલ્યા કડવાભાઈ હવે એરંડોનો બધો કોમ જો પડી મેકો નવા ફેટા પછી તૈયાર થઈ જો. કંકુથી સફાઈ છે ને બધું છે. વાત સાચી બાકી છે છે બેટા? કળવા ભાઈ
આ બોલાવા આયા. એકલો મને ખબર પડી એ તો કીધું મને આ છોકરાએ મને કીધું તું તારે એકલો ફેટા બોધી અને ફરજી એકલા ફેટા બોધીને ફરીને તારો છોકરો શાંતિથી પહેણીને આવજે અમારે કોઈ તને કોઈ કહેતો કેજી અલ્યા કડવા ભાઈ એવું નહીં કરવાનું. આ મારી ભૂલ થઈ ગઈ મને એમ કામ હું એકલી છોકરો પહેરેલો પણ આ તો ખાટા ભાઈને કીધું તાણે મને ખબર પડી તમે મારા ઓગણા તો પહેલા મને બીજું કોણ હશે કે વાત સાચી ભાઈઓ ના આવે તો બીજો કોઈ ના આવે. તમારી ભૂલ થઈ ગઈ માફ કરી દેજો મને કળવાભાઈ, મારી વાતો બોલો. અમારા ત્રણ ભાઈઓમાં આજ સુધી આટલા ગયડા છે અમે આજ સુધી અમારે કદી જિંદગીમાં અંટસ નહીં પડી કશું એ હે મારી પણ ભાભી તમારે બોલતા અમૂર તો ભોન તો રાખો વાત આજી જ કળવાભાઈ નહીં. તમારે બોલવાનો સ્વભાવ સારો નહીં પાછો. બોલવામાં અમૂરજી ભોન નહીં આ રાખતો શું કેવું હો ભાઈ, ખોટું ના લગાડતો. વાઘુભાઈ પરસ હોવાના આલજો પૈસાની આ બધું રહોડાનું અને બધું જે તે કોમ યારે અંભાલ લે અને મંડપનું કોમ મેઠા ભાઈ ના આલીજો. કશું વાંધો નહીં. અરે આ મને અરે હરખ ના અમારો હોય. હરખ ના હોય લે ભાઈ. હોય, હોય આ ભાઈ, બધી હોય. તો પહેણતો હોય છોકરા. અમને હરખ ના હોય યાર. મારા છોકરા બરોબર અમારો ઈનો છોકરો છે અમારો અમારો- ભત્રીજો ગમે તે પણ અમારો ભાઈ ભાઈનો છોકરો છે તમારો અમારો અમારો છોકરા બરોબર નહીં વાત સાચી છે. અલા ખાટા ભાઈ, આ ઢેસણ છે ને સાથી અમુક ના મળે. એ તો પેટ આ ભાઈ છે ને ભાઈ ના જ થવાના અમારે ભાઈ. તો હરખ છે કે અમે આગળ પડીને હું પરસ રાખું ને હારું મારા ભાઈનો છોકરો પડે છે મને કેટલો હરખ અલ્યા તૈન ભાઈ તમે ફેટા બોધીને આમ ગમવા નીકળો તો લે અમાર જેવાને હરખ તો પછી થાય તાણ- ભાઈ ખરા તૈન ભાઈ. પણ ભાભી તમારા જેવો બધો સ્વભાવ ન હોય ને એ જ ભાઈઓને તાણ જુદા કરતા હોય. શું કામ ભૂલ થઈ જાય તે દાડા મને કેટલું બોલ્યો અને અમે તો વાઘુજી મોટા છીએ, અમારું બોલવાની ઓન મર્યાદા રાખવી લડાઈ પડે. કરવાનું થાય ને તમને હાલ આપણા મારા ભાઈ ભાઈઓમાં વેર ના ના ના, એ આવશે નહીં બગાડો. તો- ભાઈ ભાઈઓમાં મને હાલ વેર અલ્યા કડવા ભાઈ વેર ગાલવાનું નહીં જીવાનું થી પેઢી પેઢીઓ રાગ રાખવાનો છે. હું કેવું વાઘુભાઈ? સાચી વાત છે. એ તાર હું તમારી 70 વખત માફી માંગુ બસ બસ ભાભી માફી ની તમને હું કેવું અમે તમને તમે જતો મારા છોકરાનો અવસર બધો તમારે પૂરો કરવાનો છે આ બે આ ભાઈનો. અવસર આવ્યો તાણ જ તમને એમ થયું તમારું મગજ મગજ કંટ્રોલમાં આવ્યું આ એ બધું પણ હું આ એકબીજાના સુધી પેટમાં. મારા પેલા ઈમોશન ના ના જાણે પગ ઉપર આવે તાણે ખબર પડે છે એકબીજાના ના અત્યાર પેટમાં સુધી તમે બધું- અત્યાર સુધી આ માતા ને ભાઈઓને તમે બધા અમે આ સુધી અમે ત્રણ ભાઈ કદી જિંદગીમાં લડ્યા બોલ્યા ના કદી નહીં. તો તમને ખબર ના પડે એ મારી- દાડા મને તમે કેટલું બોલ્યો તો હા એ મારી ભૂલ થઈ જાય એ દાડા મને તમે ના બોલવાનું બોલ્યો હો ભાભી તમારે બોલવાનું તો ટેકો નહીં પાછો. હા તમે મને એ બોડાળ કયો છો, હું તો ઓનાથી મોટો છું એટલે તમારે બધું એ કોઈ અમારા કોણ છે કોઈ અમૂર્તું એ તો કોઈ પીસાઈ ગયેલો છે ને એના પાન તમારે નહીં જવાનો ને એ તમારા જમીનના ભાગલા પાડી નાખો ને અમને તેમને ટેકનું પૂછવું તમે જેટલું બોલ્યો છો તમને ખબર પડે અલ્યા કડવા ભાઈ અવાજ જે આજે બોલ્યો- તમારા પગ ઉપર કોળી આવી એટલે તમે અત્યારે અરે કળવા મારી વાતો પર બોલ ખડો કરીને આપણે ઈવન જેવું થવું નહીં. અવાજ જે બોલ્યા ને પેટમાં નાખી હા, અને બોલ. રંગે સંગે અક્ષર કરો. મોટું મને રાખો અને દરિયા જેવું દિલ રાખો, બરોબર છે? શું કીધું નો હોપલો? હા હું તમારે હોપલો મારી વાત મેં હોપલો બાપુજી. જો કહી દેજો અવસર પટે ને એટલે પથ્થરને જે ઓકળી નીકળી જાય એટલે ગરજ નહીં યાર ના થતો પાછો. ના, આવો ના. રાખ રાખવા દેજો પાછો મને તઈ કજીએ નહીં હા કજીએ નહીં આ ગરજ હોય એટલે પછી કહેવત નહીં. બોલો, મંડપ વાળા કીધું હતું. નહીં કીધું કોઈ ના જીતું કેવા જવાનું. એ તો હવે તમારા જ બધો અક્ષર તમારો જ સંભાળ લેવાનું છે એ મંડપનું રહોડાનું બધું એ બધું કઈ દે. મારા તાણે? તો એક કામ કર હા. તું અત્યારે નર્વો છે હું નવરો જ છું કે આપણે તો તમને હા તો પછી એક કામ કર તું મંડપ વાળા કીધું હોય હા. તું જા રસોડા વાળાને કહી દો. રવડાવવાનું કહી દે તો આપણે બધા આવશે મહેમાન આયા બરોબર આપણે ઊભું કરવાનું હા. કશું વાંધો નહીં, મારી વાતો પડે અને વાગવું પડે. હો આપણો હા કીધું આ બધું આ કોમ આ આપણો ભાવ ઉપર લેતા હોય તો આપણો તો ખાલી બેસી જ રહેવાનું અરે ઊંઘમાં અક્ષર થઈ જાય હા હોપલો અને હોપલો ભાભી પૈસા લઈ જજો, લાખ રૂપિયા લે વાગું. હું કીધું હા માર પણ થોડા પડે પાલ લઈ જજે, ગભરાતો ના. હું કીધું પૈસા હા ઓકે ચિંતા ના કરતો. જો હાલો. હો? જોડો. ખાટા ભાઈ હા ટીણા અને વાઘુભાઈ હોપલો 2 મિનિટ. ઓન બી હડી છે તો અને છોકરોને ઓવા એક કામ કરે માર પણ થોડા પડે છે ડીજે કર તારા જેટલા બધા ભાઈબંધ હોય ને આ બલ્યાના અને તારા બધા જેટલા ભાઈબંધ હોય ડીજે બીજો કઈ નાખજો અને હોપલો આ કળવાભાઈ અને આ મિત્રોને કહી દો આપણે વાઘુજી. તમે કહીજો તમારથી. હા? તમે તમારી તો મિત્રો જોયું કહેવત નહીં કે અવસર છે ને ભાઈઓથી જ છો બસ. હા. હું કેવું ગમે જેવો તમે કરોડો રૂપિયાનો અવસર કરશો ને કરશો. પણ ભાઈ નહીં હોય ને તો તમારો અવસર અધૂરો. વ્યર્થ છે, અધૂરો અધૂરો છે. છે. તો ગમે જેવું હોય અને આવા જવો ને તેઓને સમજાવવાનો સમજાવવાનો. અને તમારે સમજવાનું પાછું. હા ના ના હાચી વાત અને કોઈ એવું કહેતી હોય કે હું એકલી ઓમ કઈ નાખું
ના થાય. ના થાય ના થાય તો મિત્રો તમને હું હતો તો મેઠાભાઈએ કીધું મારા બાબુભાઈએ કીધું બધાએ કીધું પણ હું તમને એમ કહું છું કે મારે ભાઈઓમાં જો રાગ સારો હોય તો તમે લેડીઝ થઈને ભાભી થો કહો ભાઈ ગમે તો થો જેઠોણી તો દેરોણી થો કદી જિંદગીમાં વવારું બને કોઈના ભાઈઓમાં લડાઈઓ ના કરે. હા લડાઈઓ નહીં કરવાની બરોબર છે? અને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સુખી subscribe તમે જ કરજો. થાઓ તમે જ થાઓ. સુખી તો તમે જ થવાના છો તમે જ થવાના. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતા. માતાજી